જીએસટી કાઉન્સિલે ગત રોજ યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લઈ કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5% અને 18%નું નવું માળખું મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12% અને 28%ના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ નવા જીએસટી દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી જાણો કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી થશે. દૈનિક જરૂરિયાતોની ચીજવસ્તુઓ સસ્તી થશે. હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18%થી 5%, માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12%થી 5%, પ્રી પેકેજ્ડ નમકીન અને ચવાણું 12%થી 5%, વાસણો 12%થી 5%, ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12%થી 5%, સીવણ મશીન અને તેના ભાગો 12%થી 5%. આરોગ્ય ક્ષેત્રે રાહત, હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18%થી 0%, થર્મોમીટર 18%થી 5%, મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12%થી 5%, ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12%થી 5%, ચશ્મા 12%થી 5%, સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી, નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12%થી 0%, પેન્સિલ, શાર્પનર, ક્રેયોન્સ, પેસ્ટલ કલર્સ 12%થી 0%, પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ 12%થી 0%, ઇરેઝર 5%થી 0%. જીએસટી કાઉન્સિલ દ્વારા ખેડૂતોને રાહત અપાઈ, જેમાં ટ્રેક્ટર 12%થી 5%, ટ્રેક્ટર ટાયર અને ભાગો 18%થી 5%, જંતુનાશકો અને સૂક્ષ્મ પોષક તત્વો 12%થી 5%, જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12%થી 5%, જ્યારે વાહનો સસ્તા થશે. પેટ્રોલ, એલપીજી, સીએનજી કાર 1200 સીસીથી 4000 mm સુધીના 28થી 18%, ડીઝલ કાર 1500 સીસી અને 4000 mm સુધીના 28%થી 18%, થ્રી વ્હીલર વાહનો 28%થી 18%, 350 સીસી સુધીના બાઇક 28થી 18%, માલ પરિવહન માટેના વાહનો 28%થી 18%. કાઉન્સિલ દ્વારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો કરાયો છે. એર કન્ડિશનર 28થી 18%, 32 ઇંચથી મોટા ટીવી 28થી 18%, મોનિટર અને પ્રોજેક્ટર 28થી 18%, ડીશ વોશિંગ મશીન 28થી 18%. શું મોંઘું થયું? લક્ઝરી વસ્તુઓ, લક્ઝરી કાર, બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ જીએસટી વસૂલવામાં આવશે. હાનિકારક વસ્તુઓ માટે 40%ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે.